હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ નંબર 1 ના રીડ 1 ની આપણે વાત કરી ચૂક્યા છીએ. આજે આપણે રીડ 1 ના યુનિટ નંબર 2 કે જે આપણી પોએમ છે એની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. હવે આપણી જે પોએમ છે એ પોએમનું નામ છે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. પોએમને સમજીએ પહેલા આપણે કાંચનજંગા વિશે જોઈ લઈએ કે કાંચનજંગા છે એ ભારતનું સૌથી ઊંચું શિખર છે. હિમાલયની જે પર્વતમાળાઓ છે એમાં જે આવેલું કાંચનજંગા છે એ ભારતનું સૌથી ઊંચું શિખર છે. જો વિશ્વની વાત થતી નથી, વિશ્વની વાત કરીએ તો માઉન્ટ એવરેસ્ટ છે એ સૌથી ઊંચું શિખર છે, પરંતુ જો ભારતની વાત કરીએ તો ભારતમાં કાંચનજંગા છે એ સૌથી ઊંચું શિખર છે. અને બીજી એક એ વાત કે કાંચનજંગા છે એને હિમાલયની રાણી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? યસ, હિમાલયની રાણી. તો હિમાલયની રાણી પણ શું કામ કહેવામાં આવે છે એનું વર્ણન આપણે અહીંયા કરવામાં આવ્યું છે. તો એ પણ અહીંયા આપણે કવિએ સરસ મજાની રીતે સમજાવ્યું છે આપણને કે ઈ શા માટે એને રાણી કહેવામાં આવે છે. તો આવું સરસ મજાનું જે કાંચનજંગા છે અને એમાંય પાછી કાંચનજંગાની વાત તો કઈ છે પણ ક્યારના સમયની, તો અહીંયા કીધું છે સનરાઈઝ. સનરાઈઝ એટલે સૂર્યોદય. જ્યારે હિમાલયની પર્વતમાળાઓમાં જ્યારે કાંચનજંગા પર જ્યારે સૂર્યોદય થાય છે તો ત્યારે એનું એટમોસ્ફિયર આખું છે, વાતાવરણ છે એ કેવું હોય છે, એક આહલાદક વાતાવરણ ઊભું થાય છે. તો એની સરસ મજાની સુંદર છે એ આપણે ચિત્ર અહીંયા રજૂ કર્યું છે આપણા કવિએ. બરાબર, તો આપણે જે આ સનરાઈઝ ઓન ધ કાંચનજંગા જે પોએમ છે એને આપણે વિસ્તૃત હવે સમજવાનો પ્રયત્ન કરીએ. અને એ સમજીએ પહેલા એક ખાસ બાબત કે અહીંયા જે આ પોએમ છે, આ કવિતા છે, તો આ કાવ્યની અંદર તમે જોઈ શકો કાવ્ય છે એટલા માટે તમને ક્યાંય આમાં કર્તા ક્રિયાપદ ને કર્મ આવે એવું વાક્ય તમને જોવા મળશે નહીં. તો આ કવિતા છે તેની અંદર તમને યુનિટની જેમ વાક્ય રચના તમને આમાં જોવા મળે નહીં, પણ અહીંયા જે શબ્દો આપ્યા છે એ શબ્દોને આપણે સમજવા પડે. જો આપણે કાવ્યનો અર્થ સમજવો હોય તો આપણે એના શબ્દોને ખાસ સમજવા પડે. એ શું કહેવા માંગે છે એ પણ આપણે સમજવું પડે. જો આપણે એ સમજી લેશું તો આપણે કાવ્ય સરળતાથી સમજાઈ શકે. તો હવે આપણે શરૂ કરીએ કાવ્ય. હવે કાવ્યની શરૂઆતમાં જ અહીંયા આપણે જોઈએ છીએ કે શરૂઆતમાં છે ધ વેપર્સ રાઇઝ. અહીંયા આગળ શબ્દ છે વેપર્સ. વેપર એટલે તો કે અહીંયા આપણે હાર્ડ વર્ડ્સમાં લખ્યું છે વેપર એટલે વરાળ. તો વેપર્સ એટલે વરાળ અને રાઇઝ, રાઇઝ એટલે આમ તો રાઇઝ એટલે ઉગવું, જેમ કે અહીંયા જોયું આપણે સનરાઈઝ એટલે સૂર્યોદય, સૂર્યનું ઉગવું તે, પણ રાઇઝ એટલે અહીંયા ઉપર ચડવું થશે. અહીંયા આપણે એનો અર્થ શું લેવાનો છે કે ઉપર ચડવું. આમે તમને ખબર છે કે ઇંગ્લિશની અંદર છે તો શબ્દ છે એના અલગ અલગ અર્થ થતા હોય છે અને એ કયો અર્થ ક્યારે લેવાનો, તો એ શબ્દ વાક્યમાં કેવી રીતે વપરાણો છે એના ઉપર એનો મીનિંગ છે ડિપેન્ડ હોય છે. એટલે અહીંયા જે રાઇઝ શબ્દ છે એનો મતલબ થાય છે ઉપર ચડવું. તો ધ વેપર્સ રાઇઝ, વરાળ એટલે કે બાષ્પ છે એ હવે રાઇઝ ઉપર ચડી રહી છે ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. ક્યાં ચડી રહી છે તો કે ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. હવે એક અહીંયા શબ્દ છે સ્કાઈઝ, SKIES. એક અંગ્રેજીના વિદ્યાર્થીઓ તમે છો એટલા માટે તમને સહેજે પ્રશ્ન અહીંયા થાય કે આપણે શબ્દ છે SKY, સ્કાય, સ્કાય એટલે આકાશ. સામાન્ય રીતે આપણે y હોય y નો I કરી અને ES ક્યારે લગાડતા હોઈએ છીએ કે જ્યારે આપણે બહુવચન પ્લુરલ ફોર્મમાં જ્યારે આપણે મૂકતા હોય, એટલે કે બહુવચન જ્યારે આપણે બનાવીએ છીએ ત્યારે આપણે y નો I કરી અને ES લગાડીએ છીએ. તો અહીંયા શું એનું બહુવચન કરેલું છે? સ્કાય. સ્કાય એટલે આકાશ, આકાશ તો એક જ છે, તો અહીંયા સ્કાઈસ કેમ વપરાયું? સ્કાઈસ શું કામ મૂકવામાં આવ્યું? પ્રશ્ન થાય ને આપણે આ. તો ઈ પણ આપણે જોઈ લે કે શું કામ મૂકવામાં આવ્યું છે. તો આવું કરી ન શકાય,
પણ મેં તમને પહેલા કીધું પોએમ છે, કાવ્ય છે, તો કાવ્યની અંદર જે કવિ છે તો એને છૂટ હોય અમુક શબ્દોની, તો એની રીતે ઈ કરી શકે. અહીંયા જો આકાશ એક જ છે પણ અહીંયા સ્કાઈસ બહુવચન શું એનું પ્લુરલ ફોર્મ કર્યું છે, એક કરતા વધારે આકાશ નહીં. પણ અહીંયા એવું શા માટે કર્યું છે ઈ પહેલા જોઈએ. તો અહીંયા છે રાઈઝ, બરાબર. તો અહીંયા કાવ્યની અંદર છેલ્લા શબ્દો હોય ઈ એકબીજા જેવા હોય, રાઈઝ અને સ્કાઈઝ. જો અહીંયા સ્કાય મૂકવામાં આવે તો રાઈઝ અને સ્કાય, તો એમાં બેમાં પાછળ સ નથી આવતો. રાઈઝ અને સ્કાઈઝ, સ્કાઈઝ કરીએ તો સ આવે છે. તો આ બે શબ્દને એક સરખા બોલવા, જેને આપણે ઇંગ્લિશમાં રાઇમિંગ વર્ડ્સ કહીએ છીએ. તો આ જે સ્ટાન્જા છે એ સ્ટાન્જાને રાઇમિંગ કરવા માટે, રાઇમ કરવા માટે એનું સ્કાયનું સ્કાઈઝ કવિએ કરેલું છે. અને આ પણ આખી પોએમની અંદર જેટલા રાઇમિંગ વર્ડ્સ છે એ પણ આપણે લાસ્ટમાં છેલ્લે છે એ હું તમને મોકલી પણ આપીશ અને ઇમેજ પણ મોકલી આપીશ. અચ્છા, તો હવે આપણે જોઈએ કે ધ વેપર્સ રાઇઝ, બાષ્પ છે, વરાળ છે એ ઉપર ઉઠી રહી છે ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. મોર્નિંગ સ્કાય એટલે સવારના આકાશમાં આ જે બાષ્પ છે એ ઉપર ચડી રહી છે. જો વાત કઈ છે, સનરાઈઝ ઓફ ધ કાંચનજંગા, કાંચનજંગાની અંદર જ્યારે સનરાઈઝ સૂર્યોદય થાય છે એ એટલે સૂર્યોદય વખતની વાત છે, એટલે વહેલી સવારની વાત છે. તો વહેલી સવારમાં કેવું દ્રશ્ય છે ઈ આપણે કવિ કહે છે કે ભાઈ વરાળ છે એ ઉપર ચડી રહી છે. ક્યાં? તો કે સવારના આકાશની અંદર. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. હવે આ જે વરાળ ઉપર ઉઠી રહી છે, આ જે હિમાલય, આપણે જે આ પર્વતમાળાઓ છે તો એમાં જ્યારે ઉપર ઉઠી રહી છે આ વરાળો સવારના આકાશમાં, ત્યારે એ કેવી દેખાય? ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. પર્પલ એટલે કેવું? તો કે જાંબલી કલરનું. ગ્લોરી એટલે ભવ્ય ખ્યાતિ. તો એક સરસ મજાની જાંબલી કલરની એક ભવ્યતા છે, એ ભવ્યતાથી વીંટળાયેલું છે. મતલબ આપણને એવું લાગે છે કે એ જે કાંચનજંગા જે શિખર છે એ આ સરસ મજાની જાંબલી કલરની એ જે આખી ભવ્યતાથી એ ઢંકાયેલું હોય એવું આપણને એ લાગે છે. While the love light glows. હવે અહીંયા શબ્દ છે લવ લાઇટ, એટલે કે પ્રેમાળ પ્રકાશ. ગ્લોઝ, તો અહીંયા છે ગ્લોઝ એટલે પથરાવું. તો અહીંયા જે પ્રેમાળ પ્રકાશ છે એ પણ પથરાયેલો છે, પ્રસરી ગયેલો છે. On the eternal snows. ક્યાં પથરાયેલો છે પ્રેમાળ પ્રકાશ? તો કે eternal snows. eternal એટલે તો કે શાશ્વત, આપણે અહીંયા આપ્યું છે eternal એટલે કે શાશ્વત. એટલે કે શાશ્વત એટલે કેવું? તો કે કાયમી. તો eternal snows. હવે તો આપણે જાણીએ છીએ કે ભાઈ હિમાલયની પર્વતમાળાઓ છે તેમાં કાયમી છે, બરફ છવાયેલો રહે છે. તો અહીંયા કીધું છે કે એ જે કાયમી બરફ છવાયેલો છે એના ઉપર આ પ્રેમાળ પ્રકાશ છે પથરાયેલો છે. કેવો પ્રેમાળ પ્રકાશ? તો કે વહેલી સવારનો જે વરાળ છે ઉપર ઉઠતી હોય અને એ જાંબલી કલરની ભવ્યતાથી એ વીંટળાયેલી હોય. તો આવી એક સરસ મજાનું જે ચિત્ર છે તો એવું આપણને આના ઉપર પથરાયેલું જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? તો કે upon the summits hoary. હોરી એટલે પ્રાચીન. કે આ બધું આપણને ક્યાં જોવા મળે છે? તો કે હોરી એટલે પ્રાચીન અને સમિટ, સમિટ એટલે શિખર. તો આજે આપણે કાંચનજંગા નામના સમિટની વાત કરીએ છીએ, એના શિખરની જે વાત કરીએ છીએ, તો એ પ્રાચીન જે શિખર છે એના ઉપર આ પથરાયેલું છે. જે શાશ્વત એટલે કે કાયમી બરફ જે છવાયેલો છે તો એના ઉપર આ પ્રેમાળ પ્રકાશ પડી રહ્યો છે. કે અને જ્યાં બાષ્પ વરાળ છે એ ઉપર ઉઠી આકાશમાં ઊંચે સુધી ચડી અને એ જાંબલી કલરનું એક આચ્છાદિત એક વાતાવરણ બનાવી અને આની ઉપર જાણે પથરાયેલું હોય છે. એન્ડ ધ હિમાલયાઝ ક્વીન. જો અહીંયા કીધું આપણને કે એન્ડ ધ હિમાલયાઝ ક્વીન, હિમાલયની રાણી. હિમાલયાઝ ક્વીન એટલે હિમાલયની રાણી. એને હિમાલયની રાણી કીધી છે. બરાબર? શું કામ? તો કે અહીંયા તમે જો
કે એ કેવું છે, પ્રેમાળ દેખાય છે, પછી આની ભવ્યતા પોતે પાથરી રહ્યું છે આ શિખરો ઉપર, અને એ પાછી શું કામ એને રાણી કીધી, તો કે એના જે લક્ષણો એક રાણી જેવા છે. એક રાણીના લક્ષણો કેવા હોય? આજે આપણે ક્વીન ની વાત કરીએ તો રાણી છે, તો રાણીના લક્ષણો કેવા હોય? તો કે રાણી હંમેશા કેવી હોય? તો કે શાંત હોય, કામ હોય, શાંત હોય. અને સિરન એટલે ધીર ગંભીર છે એ હોવી જોઈએ. શું કામ? કારણ કે આપણે ક્યારે અત્યાર સુધી જેટલા કદાચ મૂવી જોયા હોય અથવા તો દંતકથાઓ આપણે કોઈ સાંભળેલી હોય, તો એમાં આપણે ક્યારે એવું જોવા નથી મળ્યું કે કોઈ રાણી છે, ક્વીન છે, તો ઈ છે ઈ આમ એકદમ ક્રોધિત હોય, બધાનું ખરાબ કરનારી હોય, એવું આપણે જોવા મળતી નથી. પણ એક રાણી છે તો એના લક્ષણો કેવા, એની કેરેક્ટરિસ્ટિક કેવી હોય? તો કે ઈ કામ એન્ડ શીરન, એ શાંત અને ધીર ગંભીર હોવી જોઈએ. બરાબર? તો એ કારણ કે એને શું કરવાનું હોય? રાજા છે, રાજા, કિંગ, તો એને આખા પોતાના કિંગડમ, રાજ્ય જે છે એનું એને સંચાલન કરવાનું હોય. તો એમાં ક્યારેક રાજા છે પોતે ક્રોધાયમાન થઈ જાય, રાજાનું રૂપ એવું હોય ક્રોધાયમાન થાય એવું, ત્યારે રાણીની ફરજ છે કે પોતે શાંત સ્વભાવ રાખી, ધીર ગંભીર થઈ અને રાજાને એ પોતે શાંત કરી શકે. એવી એક જ કેરેક્ટર છે કે જે રાજાને શાંત કરી શકે. તો આવું એનું કેરેક્ટર હોય, તો એનું કેરેક્ટર આપણે અહીંયા જોવા મળે છે. એનું મતલબ કે આ જે કાંચનજંઘા છે એ કેવું છે? તો કે એકદમ શાંત અને ધીર ગંભીર છે. એટલા માટે જ એને હિમાલયની રાણી છે એ કહેવામાં આવે છે. તો અહીંયા એ શાંત અને ગંભીર છે, ધીર ગંભીર છે એ છે. આગળ returns the heavens greeting. હવે આ જે હિમાલયની રાણી છે એટલે કે કાંચનજંઘા જે છે એ શું કરે છે? તો કે returns the heavens greeting. ગ્રીટિંગ એટલે તો કે આવકાર. તો ઈ આપણને આવકાર છે એ આપે છે. જ્યારે આપણે એને જોઈએ ત્યારે આપણને એવું લાગે છે કે જાણે એ આપણું સ્વાગત કરતા હોય, આપણે આવકાર આપતા હોય, આપણું સ્વાગત કરતા હોય એવું છે એ લાગે છે. અને એ પાછું આવકાર આપણું સ્વાગત કેવી રીતે કરે? તો કે હેવન્સ ગ્રીટિંગ, એટલે કે સ્વર્ગ જેવું. આપણને ઈ સ્વર્ગ જેવું જાણે આપણું સ્વાગત કરતા હોય. આપણે અહીંયા જાય એટલે આપણે એમ થયું હો આપણે તો સ્વર્ગમાં આવી ગયા એવું લાગે છે. એટલા માટે કવિએ કીધું છે કે હેવન્સ ગ્રીટિંગ એ શું કરે છે? તો કે આપણું સ્વાગત કરે છે. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ. રોબ એટલે જબ્બો, વ્હાઇટ એટલે સફેદ. તો આ કાંચનજંઘા જે છે એને વ્હાઇટ જબ્બામાં, હવે એને એવું શું કામ કીધું છે? સફેદ જગ્ગામાં, સફેદ જે જબ્બો છે એ સફેદ જબ્બામાં આપણું સ્વાગત કરી રહી છે. તો કે એટલા માટે, કારણ કે આપણે જાણીએ છીએ, હમણાં આપણે જોઈ ગયા કે ઇટરનલ સ્નો, શાશ્વત એમાં બરફ છવાયેલો, એટલે કે કાયમી બરફ છવાયેલો રહે છે. બરફ છે વ્હાઇટ કલરનો હોય. એટલા માટે આપણે એ કવિએ એમ કીધું છે કે સફેદ જબ્બાની અંદર એના ઉપર જે બરફ છવાયેલો છે, સફેદ બરફ છવાયેલો છે, તો એટલા માટે એમ કીધું છે કે સફેદ જબ્બો પહેર્યો છે. એ સફેદ જબ્બામાં તે પોતાનું આપણું છે એ જાણે સ્વર્ગમાં સ્વાગત કરતા હોય એમ આપણને એવું લાગે છે. bathed in golden light where earth and sky meeting. હવે આપણે જ્યારે એ દ્રશ્ય જોઈએ છીએ, કાંચનજંઘાનું જ્યારે આપણે દ્રશ્ય નિહાળતા હોઈએ ત્યારે bathed in golden light, આપણને એવું લાગે છે કે ઈ ગોલ્ડન એટલે સુવર્ણ, લાઈટ એટલે પ્રકાશ, ઈ સુવર્ણ પ્રકાશમાં સ્નાન કરે છે એવું લાગે. ક્યારે એવું લાગે? where earth and sky meetings, જ્યારે અર્થ એટલે કે જમીન અને સ્કાય એટલે આકાશ, જ્યાં જમીન અને આકાશ એ બંને જ્યાં મળે છે, મીટિંગ જ્યાં મળે છે ત્યાં. હવે આપણે તો ખબર છે, હવે તમને તરત એક પ્રશ્ન થશે કે ભાઈ આકાશ અને જમીન ઈ ક્યાંય ભેગા તો થતા નથી, થાય છે? જોયા તમે? નથી જોયા, નથી થતા. વાત સાચી. પણ આપણે જ્યારે દૂર દૂર સુધી નજર કરીએ છીએ ત્યારે આપણને છેલ્લે શું દેખાય છે? તો કે આકાશ અને જમીન બે ભેગું થતું હોય એવું લાગે છે. ભેગું થતું નથી, બરાબર? એ મળતા નથી. બે આકાશ અને જમીન મળતા નથી.
પણ આપણે જોઈએ ત્યારે ઈ બંને ભેગા થતા હોય તેવું લાગે છે ને? તો ઈ જે લાગે છે ને આપણે ગુજરાતીમાં ક્ષિતિજ કહીએ છીએ. શું કહીએ છીએ? ક્ષિતિજ કહીએ છીએ. તો જ્યારે સૂર્યોદય થાય, તમે સૂર્યોદય થતા જોયા છે, બરાબર? તો જ્યારે સૂર્યોદય થાય, when sun rises, જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે તમને દેખાય છે કે આ સૂર્ય નીકળે છે ક્યાંથી? છે ને, લાગે છે ને તમને? તો ઈ સૂર્ય જ્યારે અડધો દેખાય ને ત્યારે અડધો ક્યાં હોય? અંદર, અડધો બહાર હોય. એટલે અડધો આપણે આકાશમાં દેખાય છે ને અડધો ક્યાં? જમીનમાં દેખાય છે. તો ઈ જે લાઈન છે એને આપણે ક્ષિતિજ કહીએ છીએ. તો આ ત્યારનો સમય છે કે જ્યારે સૂર્ય ઉદય થાય છે ત્યારે ત્યારે એના પ્રથમ કિરણો જ્યારે એના ઉપર પડે છે એ સુવર્ણ પ્રકાશ છે. કેવો છે? એ સુવર્ણ પ્રકાશ. તો એ સુવર્ણ પ્રકાશની અંદર એ સ્નાન કરી રહી હોય એવું આપણને લાગે છે. એટલે એવું આપણને જોવા મળે છે કે જાણે આ કાંચનજંઘા જે છે એ સુવર્ણ જે પ્રકાશ છે એની અંદર સ્નાન કરે છે એવું આપણને લાગે છે. હા, તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આપણે આગળ જોવો કે એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ. હવે આપણે જોયું કે જ્યારે સૂર્યોદય થઈ રહ્યો છે, એક ક્ષિતિજ જે સૂર્યોદય થાય છે ત્યારે એન્ડ મોર્નિંગ ડ્યુઝ, ત્યારે જે વહેલી સવારમાં જે મોર્નિંગ ડ્યુઝ એટલે કે સવારના જે ઝાકળ બિંદુ આવે, ડ્યુઝ એટલે શું થાય? ઝાકળ, કે જે સવારમાં એ ઝાકળ આવે છે. એન્ડ મેલોય ડ્યુઝ, મેલોય ડ્યુઝ એટલે ભીનું પોત છાયાઓ, એટલે કે જ્યારે સવારમાં ઝાકળ આવે છે ત્યારે એક બધે જ છે એક ભીનું પોત છવાઈ જાય છે. એટલે કે કેવું થઈ જાય છે? ઝાકળ બિંદુ આવે ત્યારે આપણે કેમ ચાલતા હોઈએ ઘાસ ઉપર, તો ઝાકળ બિંદુઓ પડેલા હોય તો આપણા પગ ભીના થઈ જાય છે. તો આખું છે જે છે વાતાવરણ, એટલે કે એ બધું કેવું થઈ જાય છે? આખું ભીનું પોત થઈ જાય છે. Paint her cheeks with fairy fingers. હવે જો કેવું સુંદર મજાનું ચિત્ર થાય છે કે ત્યારે જાણે આપણને એવું લાગતું હોય, એ ચિત્ર એવું હોય કે પેઇન્ટ હર ચીક્સ, જાણે તેના ગાલો, એટલે કે આ જે કાંચનજંઘા છે જેને હિમાલયની રાણી કહેવામાં આવે છે, તો એના ગાલ એ જાણે આ ફેરી ફિંગર એટલે અહીંયા ફેરી એટલે પરી પણ અહીંયા છે કોમળ લેવાનો છે, અર્થ કેવો લેવાનો છે? કોમળ. તો paint her cheeks with fairy fingers, જાણે એના ગાલ પર એક હળવા કોમળ આંગળીઓ છે એના ઉપર જાણે પેઇન્ટ થતું હોય, એટલે કે આવું ભીનું પોત છવાતું હોય તો જાણે એક હળવા હાથે છે એના ગાલ છે એ જાણે રંગવામાં આવતા હોય એવું સરસ મજાનું લાગે છે. While over the reels, અને જ્યારે એના ઉપરથી રીલ્સ એટલે નાનો પ્રવાહ, એટલે કે ઝરણું, જેને આપણે ઝરણું કહીએ છીએ. પાણી છે થોડું જે ટેકરીઓમાંથી નીચે આવતું ને આપણે ઝરણું તરીકે ઓળખીએ છીએ. તો જ્યારે એ ઝરણાઓ, while over the reels, જ્યારે આ ઝરણાઓ વહેતા હોય છે, and sun kissed hills, જો આપણે વાત કરી કે સમય કયો છે? સનરાઈઝ, સૂર્યોદય થાય છે ત્યારે. તો જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે, સૂર્ય ઉગે છે ત્યારે આપણે દૂરથી જોતા હોય ત્યારે એની ટેકરીઓમાંથી જ્યારે એ સૂર્ય છે એ નીકળતો હોય ત્યારે આપણને એવું લાગે છે કે જાણે સૂર્ય છે એ આ કાંચનજંઘાને જાણે ચુંબન કરી રહ્યો હોય. આ એની જે ટેકરીઓ છે કાંચનજંઘાની, તો એ ટેકરીઓને જાણે ચુંબન કરી રહ્યો હોય એવું છે સરસ મજાનું આપણે ચિત્ર છે દેખાય છે. The love light gently lingers, અને જ્યારે આપણે આ બધું જોઈએ છીએ ત્યારે એક સરસ મજાનો પ્રેમાળ પ્રકાશ છે એ લિંગર્સ એટલે કે કોમળ રીતે જાણે પથરાતો હોય. સૂર્યોદય થાય છે, એના કિરણો જ્યારે પડે છે અને આવું સરસ મજાનું જે ઝાકળ વાળું ભીનું પોત બધે છવાયેલું છે ત્યારે સરસ મજાનું આપણને થાય છે. અને આગળ જો શું કીધું છે? એન્ડ ધ બ્રેકિંગ ડે,
બ્રેક એટલે તોડી નાખવું, તો તૂટેલો દિવસ એનો એવો અર્થ થતો નથી. પણ અહીંયા કહેવાનો મતલબ શું છે કે બ્રેકિંગ ડે એટલે કે જ્યારે એક નવો દિવસ આવે છે, એક નવા દિવસની શરૂઆત થાય છે. sends the first faint day. જ્યારે નવા દિવસની શરૂઆત થાય છે ત્યારે sends એટલે મોકલે છે, the first faint, first એટલે પહેલું, faint એટલે ઝાંખું અને ray એટલે કિરણ. જ્યારે એ પહેલું કિરણ છે સૂર્યનું, એ જ્યારે એના ઉપર પડે છે, send the first faint ray, જ્યારે દિવસની શરૂઆત થાય છે અને એનું પહેલું સૂર્યનું પહેલું કિરણ જ્યારે છે એના ઉપર પડે છે, of love's undying fountains. અને ઈ સુંદર મજાનું ચિત્ર દ્રશ્ય આપણે જ્યારે જોઈ જાય તો એ અહીંયા શું કીધું છે, of love's, એ પ્રેમનું, undying, કદી મરે નહીં તેવું, undying એટલે કદી મરે નહીં તેવું. તો એક સરસ મજાનું ફાઉન્ટેન એટલે જ્વાળા, પ્રેમની જ્વાળાઓ છે એ ફૂટે છે. જ્યારે આપણે આવું સરસ મજાનું ચિત્ર જોઈએ છીએ ત્યારે એક પ્રેમની જે કદી ન મરે તેવી, કાયમી માટે આપણને યાદ રહી જાય તેવી પ્રેમની જ્વાળાઓ છે એ ફૂટે છે. while the heart feels the thrills. અને જ્યારે આપણે આ બધું જોઈ જઈએ છીએ ત્યારે આપણા હૃદયની અંદર thrills એટલે એક રોમાંચ છે એ આપણામાં આવી જાય છે. એક સરસ મજાનો રોમાંચ આપણા હૃદયની અંદર ભરાઈ જાય છે. of the voice from the hills. અને જાણે કે એ ટેકરીઓમાંથી એક અવાજ આવી રહ્યો હોય, and the soul that dwells in the mountains. અને શું કીધું છે કે આવો જે રોમાંચ જે ભરાઈ જાય છે એવો અવાજ છે એ આ ટેકરીઓમાંથી જ્યારે આવી રહ્યો હોય ત્યારે the soul એટલે કે એ આત્મા that dwells in the mountains, કે એ જે આત્મા છે એ dwells એટલે રહેવું, in the mountains, તો ત્યારે આપણી આત્મા હંમેશા માટે કાયમ ત્યાં જ રહી જાય છે. એટલે કહેવાનો મતલબ અહીંયા શું છે કે ત્યારે હંમેશા આપણે અહીંયા જે વસ્તુ આપણે એની જે સુંદરતા જોઈ છે, હિમાલયની આ જે રાણી છે કાંચનજંગા, તો એનું આવું સરસ મજાનું જે ચિત્ર જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણે એને કદી ભૂલતા નથી અને જાણે આપણી એક આત્મા ત્યાં રહી જાય છે એવું આપણે ફીલ થાય છે. તો અહીંયા આખા સરસ મજાનું જે કાંચનજંગા શિખર છે અને એના ઉપર જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે એનું મોહક કેવું સરસ મજાનું સુંદર સૌંદર્ય હોય છે એની આખા આપણે આ પોએમની અંદર વાત કરવામાં આવી. તો અહીંયા આખા પોએમની અંદર મેં તમને પહેલા જ કીધું એમ કે એના શબ્દોને ધ્યાનમાં રાખવાના હોય છે, એનો અર્થ સમજવાનો હોય છે. તો સરસ મજાનું આ એક જે કાંચનજંગા જે છે શિખર, બરાબર, તો એ કાંચનજંગાનો જે સૂર્યોદય થાય છે એના ઉપર ત્યારનું જે વાતાવરણ કેવું હોય છે આપણે સ્પષ્ટ રીતે અહીંયા કવિએ આપણી સામે મૂક્યું છે.